સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ છે। મણિપુરની હિંસામાં મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલિ અપાઈ છે। સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કેન્ડરી ટોકીઝ પાસે કાર્યક્રમ યોજાયો હતો। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ પણ યોજાઈ હતી। કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એમાં જોડાયા હતા। આજે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા જે 3.5-4 વર્ષથી મણિપુર આપણા દેશમાં સળગી રહ્યો છે, લોકો સાથે આજે ત્યાં આજ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી આજ સુધી એમનું પેટનું પાણી નથી હલતું, એ બાબતે આજે કેન્ડલ માર્ચ કરી હનુમાન મંદિરથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ કરી જે લોકોને ન્યાય થયું છે, જે લોકોની હત્યા થઈ છે, એ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ થકી સરકારને જગાડવા માટે અમે આજે આ કાર્યક્રમ ગાંધી ચિંધ્યા માર્ગે કરવા જઈ રહ્યા છે કે આ સરકારનું પેટનું પાણી હલતું નથી। પીએમ અમારા જે છે કે હોમ મિનિસ્ટર છે અમિતભાઈ શાહ, એમનું પેટનું પાણી નથી હલતું। આજ સુધી કોઈ રાજનેતાએ ભાજપના જે મણિપુર જઈને કોઈ આજ સુધી ત્યાં કોઈને આશ્વાસન નથી આપ્યું કે ત્યાં વિઝિટ નથી કરી કે ત્યાં એની હિંસા થઈ રહી છે કે હિંસા અટકાવવાનો કોઈ એ લોકોએ પ્રયાસ નથી કર્યો।